તો આપણે નવગઢ ફાઇનલ જોઈને હવે જવું છું નવાબી તળાવ જોવા. તો અહીંયા જો આ સાઈડ છે જવાનું. તો હોસ્પિટલ છે. હવે જઈએ આપણે નવાબી તળાવ જોવા. નવાબી તળાવ હું ફર્સ્ટ ટાઈમ જોવા જાઉં છું. તો હું જતો નવાબ તળાવ જોવાના વચમાં આવ્યું કે છે એક છકી જેને લગભગ જેનું નામ છે છકી. અને તો કહેવામાં આવે છે કે પહેલાંના જમાનામાં કે પહેલાં ત્યાંનો જે વસ્તુ છે મહેલોના બાંધકામ માટે આનો યુઝ થતો હતો. જે તમને સામે પથ્થર દેખાય છે જેમ ફરે જેમાં મિક્સ કરવાનો કે બધા પહેલાં મિક્સ કરતા હતા આમાં જે વસ્તુ માલ સામાન મિક્સ કરવામાં આનો ઉપયોગ થતો હતો. તો પૌરાણિક છે તો તમને શેર કરી દો. હવે જાઉં છું નવાબ તળાવ જોવા. મળી સીધા ના જઈ તો નવાબી તળાવ તો અહીંયા બધું લખ્યું છે. જો સામે લખ્યું ઇન્ડિયન ટાવર ને જૂના છક્કી ને આ બાજુ ધક્કાબારી એ પછી આપણે જોઈએ. તો ધક્કાબારી પછી જોઈશું પહેલાં આપણે આ ઇન્ડિયન ટાવર જોવા અને નવાબી તળાવ જોવા. આ સાઈડ એલો જાઉં સામે જો મસ્ત મજાનો ઇન્ડિયન ટાવર છે. તો પેલા ઇન્ડિયન ટાવર જોઈ અંદર ફક્ત નહીં જવા જતા હોય તો એની બહાર દેખાડી દો તમને. અંદર લગભગ જવા દે જાવી ઇન્ડિયન ટાવર જોવા. અત્યારે પગીશું આપણે આઉટલેટ બ્રુજ ટાવર અને ચાલો આપણે એનો ઇતિહાસ જાણવી. એનો ઇતિહાસ શું છે અને વિશેષ જ્યાં જો આની સ્થાપના 1904 થઈ હતી. તો આ છે વોટર વર્ક્સ. તો આનું નિર્માણ કર્યું નવાબ રસુલ ખાને ને આઉટલેટ બ્રુજ ને આપણે ઉપર જઈશું જોવા. હવે આનું નામ વિચિત્ર છે થોડું આઉટલેટ બ્રુજ ટાવર. આઉટલેટ બ્રુજ ટાવર જોઈએ ઉપર આપણે. ને આ સાઈડ છે તળાવ. તો પાછળ તમને દેખાય છે તે છે નવાબી તળાવ જે તમને પાણી પીવું આખું બધું તમને દેખાડું. તો પેલા જે આપણે આઉટલેટ બ્રુજ ઉપર થાવ એ ઉપર જઈને નાચીને કેવો નજારો હોય તમને દેખાડું. તો આ ટાઈપની છે સીડીઓ ને આ સાઈડ પણ બીજી છે જ્યાં ટોપ ફ્લોર પર જવાનું આપણે. તો સાહેબ ઉપર જવાનું. આપણે થોડા મેપ પહોંચી જશે અહીંયા. તો ફાઇનલી આપણે પહોંચી જઈશું આઉટલેટ ટાવર ઉપર. અને અહીંયાથી તમે મારી પાસે જોઈ શકો તે છે નવાબી તળાવ. ત્યાં તમને નવાબી તળાવ દેખાડું. અહીંનો નજારો એટલે એક નંબર એ. તો આ નવાબી તળાવ અને અહીંયાથી આખું જુનાગઢ તમને દેખાય છે. તો તમે એ તમને દેખાડી દઉં. ને અહીંયાથી પેલા જશું આપણે સામે નવાબ તળાવ જોવા. હવે પછી સામે તમને દેખાય છે આપણે જઈને જુઓ. તો નજીક રહીને તમને બધું દેખાડું ને કેટલી ગહેરાઈ છે એમાં. તો મેં તમને આગળ ટાવર દેખાડ્યો તો એ પાણી અહીંયાથી નહીં રહે છે. તો અહીંયાથી પાણી જાય છે એ સાઈડ. ને મારી પાછળ છે જે છે નવાબી તળાવ. આખું બહુ મોટું તળાવ છે એમ તો નવાબ તળાવ જોઈને આવી જશું રાણક દેવીનો મહેલ જોવા. તો અત્યારે શું રાણક દેવીનો મહેલ છે. તો સામે છે રાણક દેવીનો આખો મહેલ. તો ચાલો તમને અંદરથી વિઝિટ કરાવું અને ત્યારે આ મહેલ બન્યો તેનો ઇતિહાસ પણ તમને કહું. તો અત્યારે આવી જઈશું અંદર આવતા જ તો આ મહેલનું નિર્માણ રાણક દેવીએ 1965 કર્યું હતું. જે આપણા વારસાઓ માટે બહુ મહત્વપૂર્ણ છે. અને અહીંયાની તમને બધી વસ્તુ દેખાડું જે પૌરાણિક છે અને જોવાલાયક છે. બધી જૂની વસ્તુ છે બધી તે. ચાલો તમને પેલા એ દેખાડું સ્ટાર્ટિંગથી.